આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. અણધાર્યું અમેરિકા, તેજસ માટેના એન્જિન રોકાયા. ભારતના પ્રોજેક્ટને ગંભીર અસર, કંપનીએ $5 કરોડ વધુ માંગ્યા. રશિયાના પ્રતિબંધથી ભારતના તેલ પુરવઠાને અસર. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચાર છે. શિક્ષણ અધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો. બિહારમાં વિજિલન્સના દરોડામાં નોટોના બંડલ પકડાયા. ગણવામાં લાવવા પડ્યા મશીન. કચ્છ મિત્રના અંદરના પાને બીજા એક સમાચાર. બંડીના ગામમાં પાણીની તંગીથી લોકો પરેશાન. બિરંડિયારા સમીપ સાથે સંકળાયેલા અનેક ગામમાં પાણી પહોંચતું નથી. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ. દત્તક લેવામાં દીકરી જ 60%થી વધુ માતા પિતાની પહેલી પસંદ. ગુજરાતમાં 5 વર્ષમાં 500થી વધુ બાળકોને દત્તક લેવામાં આવ્યા અને તેમાંથી 281 દીકરીઓ. અન્ય એક સમાચાર છે કે આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા. ધોરણ 12 સાયન્સમાં ગત વર્ષે 1.31 લાખથી વધુ વિદ્યાર્થી હતા. 20,000 જેટલા ઘટીને 1.11 લાખ વિદ્યાર્થી. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક હેડલાઇન્સ છે કે કોટડા જડોદર લૂંટ હુમલા કેસનો મુખ્ય આરોપી દાગીના સાથે ઝડપાયો. ભુજ એરફોર્સ સ્ટેશનની સામે સીમમાં ઝાડીમાં એલસીબીએ દબોચી લીધો. પોલીસે આરોપીના કબજામાંથી 19 લાખની કિંમતના 276 ગ્રામ સોનાના દાગીના કબજે કરી લીધા. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કર ભુજ ફ્રન્ટ પેજ પર મુખ્ય સમાચાર છે. શ્વાનના મોત કેસમાં વિસ્ફોટક બનાવનાર સહિત વધુ 4 મળી કુલ 6 શખ્સોની ધરપકડ. ખેતરમાં ભૂંડના ઉપદ્રવને અટકાવવા આવા વિસ્ફોટક બનાવ્યા હોવાની કબૂલાત. દિવ્ય ભાસ્કર ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય સમાચાર છે. બળદિયામાં એનઆરઆઈના રહેણાંક મકાનનું તાળું તોડી તસ્કરો 1.75 લાખની મત્તા ઉઠાવી ગયા. રોકડ £1,04,000 સાથે લગ્ન માટે ખરીદાયેલા કપડાં પણ ચોરી જવાયા. સંદેશના અંદરના પાને હેડલાઇન્સ છે કે મહાકુંભ, મૌની અમાવાસ્યાના શાહી સ્નાન માટે રાજ્યમાંથી હજારો લોકો પ્રયાગરાજ જશે. 24થી 27મી જાન્યુઆરીએ મોટી સંખ્યામાં બસો ઉપડશે. પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાની અતિ ભીડને જોતા લાંબા અંતરની 29 ટ્રેનો રદ કરવી પડી. અન્ય એક સમાચાર છે કે અંજાર શહેરના ખરીદ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ. તાલુકાના ખેડૂતોને અંદાજિત ₹4 કરોડનો ફાયદો થયો. સંદેશના અંદરના પાને વધુ એક હેડલાઇન્સ છે કે સવારથી ઠંડા પવન ફૂંકાતા કચ્છમાં લોકોને ઠંડીનો અહેસાસ. નલિયા 9.8, ભુજ 13.4, કંડલા એરપોર્ટ 13.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હું નીરજ મચ્છર. ભારતે ઇંગ્લેન્ડને ઘૂંટણીએ પાડ્યું. 7 વિકેટે જીત નોંધાવી. ઈડન ગાર્ડનમાં આવ્યું અભિષેકનું તોફાન. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઈડન ગાર્ડનમાં પહેલી T20 મેચ રમાઈ. 5 મેચની T20 સિરીઝમાં ભારતે જીતથી ખાતું ખોલાવ્યું. મેચમાં ઇંગ્લેન્ડે 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે 12.5 ઓવરમાં જ ચેઝ કરી દીધો. આ જીતનો હીરો અભિષેક શર્મા, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી રહ્યા. જોફ્રા આર્ચર એકમાત્ર એવો બોલર હતો જે ભારતીય બેટ્સમેનોને નીચું રાખી શક્યો.
અભિષેક શર્માએ મોરચો સંભાળ્યો અને આક્રમક અંદાજમાં 20 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. અભિષેક શર્માએ 34 બોલમાં બનાવ્યા 79 રન. તેણે આ દરમિયાન 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર